તો વિશેષ ચર્ચા કરીએ. આપણી સાથે વધુ ચર્ચા કરવા માટે જોડાઈ રહ્યા છે પ્રભુદાસ લીલાધરના જોઈન્ટ એમડી દિલીપ ભટ્ટ. દિલીપજી, સ્વાગત છે. અને બહુ ઇન્ટરેસ્ટિંગ સમય છે કે જ્યારે આપણે જોઈ રહ્યા છીએ માર્કેટ રેકોર્ડ ઊંચાઈથી ખાસ્સા એવા ઘટી ગયા હોય અને સતત વેચવાલીના જે સંકેતો જે છે તે વર્ષ 2021ના ઓલમોસ્ટ સેકન્ડ હાફમાં આપણને જોવા મળ્યા વિદેશી રોકાણકારોના સંકેતો તરફથી, અને સ્થાનિક રોકાણકારો જે છે તે સામે સારી એવી હેવી વેઇટ ખરીદદારી કરી રહ્યા છે. પણ જે કંઈ પણ પરિસ્થિતિ આપણે જોઈ તેમાં જે મોટા ઘટાડા આવતા હોય તો તે ખરેખર એક કોશનના રૂપમાં જોવું જોઈએ. તમે કઈ રીતે જુઓ છો દિલીપજી, અને અત્યારના જે માર્કેટના ક્યુઝ છે, સંકેતો છે, તેને એક રોકાણકારે, પોર્ટફોલિયો બિલ્ડર છે, તેમણે કઈ રીતે ધ્યાનમાં રાખવા જોઈએ? તમે જોશો કે ઓવરઓલ આ વર્ષે કેલેન્ડર યર 2021માં ઓવરઓલ જે રિપોર્ટ્સ આવે છે ગ્લોબલ ઇક્વિટીમાં more than $1 trillion આવેલા છે which has flown into the global equity. જે છેલ્લા 20 વર્ષમાં તમે કમ્બાઈન કરીને જોશો તો ઇટ વોઝ ઓલમોસ્ટ $800 billion to $900 billion. તો તમે ઇમેજિન કરો કે એક વર્ષમાં જો આટલું મોટું ફ્લો આવી જાય તો આ વર્ષ એવું હતું કે કમ્પ્લીટલી લિક્વિડિટી ડ્રિવન બુલ માર્કેટ હતી. એના કઈ કારણો હતા? થોડા ઘણા બધા રિટેલ ઇન્વેસ્ટર્સ વધારે આવી ગયા અહીંયા અને વર્લ્ડમાં પણ. હું તો રાઈટ નાઉ ટોકિંગ અબાઉટ ધ ગ્લોબલ બેસિસ. સો આપણે આનાથી જરા આગળ જશું અને એમ વિચારશું કે 22 કેલેન્ડર યર 22માં આટલા મોટા પૈસા આવી શકે? ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ ઇમેજિન. જો આટલો મોટો પૈસો નહીં આવે તો શું થશે માર્કેટને? તો whether market will only take the help of economic fundamentals, તો શું થાય કે આ બધું તમે વિચારશો તો 22 will become looks like a 22 will become a little more challenging year. કે એમાં જેવી રીતે જેટલા પૈસા આવીને જો આપણે જોયું કે માર્કેટ એક ન્યૂ હાઈમાં ચાલી ગયું, which may not be possible in 22, that is what it looks like. પણ 22માં ઘણું બધું હજી બધું પોઝિટિવ થવાનું છે કે ઇન્ડિયામાં એફડીઆઈ બહુ જોરથી આવવાનું પ્લાન છે. પીએલઆઈ સ્કીમ જે ગવર્મેન્ટે કરેલું છે, કેપેક્સ પિકઅપ કરવા લાગેલું છે, જીડીપી ગ્રોથ સારું થશે. પણ આ બંનેને કમ્બાઈન કરીએ કે ગુડ ઇકોનોમિક ફંડામેન્ટલ્સ દેટ ઇઝ અનફોલ્ડિંગ, અને આપણે જોશું કે ઓવરઓલ પૈસાનું જે ફ્લો હતું એ ઓછું થતું જશે એઝ ફાર એઝ 22 ઇઝ કન્સર્ન. તો એનું પણ ઇમ્પેક્ટ આવશે. તો એવું લાગે છે કે 22માં કદાચ માર્કેટ થોડું સાઇડવેઝ કન્સોલિડેશન થશે, એટલું બધું ઘટશે નહીં, પણ એક વધવામાં પણ મને લાગે છે કે there will be challenge because FI નું સપોર્ટ જ્યાર સુધી નહીં આવે ત્યાર સુધી આ માર્કેટ સાઇડવેઝમાં કન્સોલિડેટ થશે. અને ઓવરઓલ we should expect maximum maybe 8 to 10% return on an overall basis in the Nifty. So we should position ourselves on that basis. એવી રીતે આપણે આપણું પોર્ટફોલિયોનું સ્ટ્રેટેજી કરવું જોઈએ, એવી રીતે આપણું સ્ટોક્સનું સ્ટ્રેટેજી કરવું જોઈએ અને એકદમ સિલેક્ટ બેસિસ ઉપર આગળ વધવું જોઈએ. ડેફિનેટલી સિલેક્ટ બેઝિસ પર આગળ વધવું બહુ જરૂરી પણ હોય છે. એટલા માટે પણ કારણ કે આ એક એવો સમય આપણે પહેલાં જોયો હતો દિલીપજી કે જ્યારે કોઈ પણ તમે જગ્યાએ રોકાણ કરો, તમને 2, 10, 15, 20 દિવસમાં મલ્ટિપલ પર્સન્ટેજ ઓફ રિટર્ન્સ જે છે તે જોવા મળતા હતા. 2021 એવા પણ દિવસો બતાવ્યા છે. એટલે એવી આદતો પડી ગયા પછી રોકાણકારોને હવે અહીંયાથી ફરી એકવાર સિંગલ ડિજિટના પર્સન્ટેજ રિટર્ન્સ 2022માં જોવા મળવાના છે. એટલે આવી આદતો રાખવી પણ બહુ જરૂરી બનશે. અને સેક્ટોરિયલી તો આપણે પછી વાત કરીએ, પણ એ પહેલાં આ જે ખાસ આદતો હતી એ બધામાંથી બહાર આવવું પણ બહુ જરૂરી બનશે. કેમ કે રિટર્ન અને લાલચ બે વસ્તુ અલગ છે અને આ બંનેને અલગ રાખવી હંમેશા જરૂરી રહે છે. દિલીપજી, બિલકુલ જે તમે કીધું એબ્સોલ્યુટલી 100% કરેક્ટ. કે હમણાં શું થઈ ગયું કે આ વર્ષે 21ના વર્ષે કેલેન્ડર યરમાં એવું થઈ ગયું કે આપણે ફ્રન્ટલાઇન કંપનીઝ હતા એ બધાએ પોઝ લીધું, પણ બ્રોડર માર્કેટ્સમાં ઘણા બધા એવા સ્ટોરીઝ આવવા લાગી ગયા કે જેમાં આ વર્ષે ગ્રોથ આવશે અને એને એક્સ્ટ્રાપોલેટ કરીને એમ કીધું કે નેક્સ્ટ 3 years 4 years એ કંપનીમાં ગ્રોથ ચાલુ જ રહેશે. એ કંપનીનું
પાસ્ટ ટ્રેક રેકોર્ડ શું છે, વેધર દે આર કેપેબલ ઓફ ડિલિવરિંગ સચ ગ્રોથ, એ બધું બેકગ્રાઉન્ડમાં ચાલી ગયું. અમને બધાને એમ જ લાગ્યું કે એક નવું સ્ટોરી કાઢો અને એને આગળ એને વધારો. હું જરા એક લાઇટલી એવી રીતે કહું કે બધા બ્રોડ બેઝ સ્ટોક્સમાં બધામાં એક સલીમ જવેદ ટાઈપ સ્ટોરી બનવા લાગી ગઈ અને એકદમ બધાને એકદમ એક્સાઇટેડ કરી નાખ્યું. અને એઝ વોટ યુ વેરી રાઇટલી બધા સ્ટોક ચાલવા લાગી ગયા. એન્ડ ધીસ ઇઝ વેર વી હેવ ટુ બી કેરફુલ કે નાઉ ઓન અ સિલેક્ટ બેસિસ ફંડામેન્ટલ્સ તમને સપોર્ટ કરે છે કે નથી કરતું, અને વેધર દેટ મેનેજમેન્ટ એન્ડ દેટ કંપની આ કેપેબિલિટી છે કે ગ્રોથ કન્ટિન્યુ કર્યા કરશે કે નહીં. આ બધા ક્વેશ્ચન બહુ ડિટેલમાં હમણાં બધા લોકો જોવા લાગશે. will get into the micro specific details of the companies rather than taking a general bet. ડેફિનેટલી. અચ્છા, હવે દિલીપજી એક વાત એ ખાસ આપણે સમજવી જરૂરી બને છે કે માર્કેટનો વધારો ઘટાડો આપણે બધું તો જોઈ રહ્યા છીએ, પણ મ્યુચ્યુઅલ ફંડના જે ડેટા છે એ જોઈએ કે એસઆઈપીના ઇવન ડેટા જો આપણે આજના દિવસના આવતા જોઈએ તો આ બધામાં એનાલિસિસ એ જ કહે છે કે મંથલી લોકો જે છે તે મ્યુચ્યુઅલ ફંડ છે કે એસઆઈપી છે એની અંદર ખાસું એવું રોકાણ વધારતા જઈ રહ્યા છે, લોકોનો ભરોસો વધી રહ્યો છે અને એ જ તાકાત છે કે જે ડીઆઈઆઈઝની પરચેઝિંગ પાવરને વધારી રહી છે. આ પરિસ્થિતિને કઈ રીતે જુઓ છો તમે? ઇન્વેસ્ટર્સ જે છે તે વધારે અવેર બન્યા છે 2021ની જો આપણે વાત કરીએ તો, એમની અવેરનેસની સાથોસાથ એ પણ ઇન્સ્ટ્રુમેન્ટ્સની જે ઓપ્શન અવેલેબિલિટી હોવી જોઈએ એ પણ થોડી વધતી જોવા મળી છે. તો આ એક એનાલિસિસ પણ કરીએ. અમુક ન્યૂ એજ કંપનીઓ પણ આવી કે જેમણે સમગ્ર સેનેરિયો ચેન્જ કર્યો, ચાહે તે આઈપીઓ લિસ્ટિંગના સમયની વાત હોય કે પછી ઓવરઓલ ઇન્વેસ્ટમેન્ટની વાત હોય. એટલે નવું જનરેશન પણ એડ થઈ રહ્યું છે માર્કેટમાં, વોલ્યુમ્સ પણ વધી રહ્યા છે અને સાથોસાથ આવી અવેરનેસ પણ વધી રહી છે. બિલકુલ. આ વર્ષનું જો આપણે ખાસિયત જોશું કે કેલેન્ડર યર 21માં કે નંબર ઓફ રિટેલ ઇન્વેસ્ટર્સ જે આવ્યા એ એકદમ રેકોર્ડ હતા. એના પહેલા આપણે ક્યારે પણ એવું જોયું નહોતું કે આટલા બધા રિટેલ ઇન્વેસ્ટર્સ એડ થતા ગયા અને દે સ્ટાર્ટેડ એક્ટિવલી પાર્ટિસિપેટ. અને જ્યારે માર્કેટ વધવા લાગે ત્યાં જો નવા આઈપીઓઝ નહીં આવે તો માર્કેટનું એપેટાઇટ હોય એને સેશિએટ કરવા ઇટ બીકમ્સ વેરી ડિફિકલ્ટ, અને તો પછી સેકન્ડરી માર્કેટ હજી બૂમ થઈ જાય. પણ અહીંયા આપણે જોયું કે ઘણા બધા બિગ ટિકિટ આઈપીઓઝ આવી ગયા જેમાં પૈસા પણ લાગી ગયા, પૈસા પણ ઇન્વેસ્ટ કર્યા, એફઆઈઝે પણ ઇન્વેસ્ટ કર્યા, ડોમેસ્ટિક રિટેલ ઇન્વેસ્ટર્સે પણ પાર્ટિસિપેટ કર્યું. અને જેવી રીતે તમે કીધું આ ન્યૂ એજ ઇન્વેસ્ટર, a new age investments, digital investments with digital platform, actually they occupy the center stage. તો એવું લાગે છે કે આ ટ્રેન્ડ will continue even in 22 કે રિટેલ ઇન્વેસ્ટર હજી એડ થઈ જશે. We will see that more and more people will put in SIP, so mutual fund પણ સારી રીતે પાર્ટિસિપેટ કરી શકશે. અને નવા આઈપીઓ હજી બિગ સાઇઝ આઈપીઓ, એમાં તો એલઆઈસી નું નહીં ભૂલાય કે એલઆઈસી ઇઝ ઓલ્સો વન ઓફ ધેમ. આઈ થિંક દેટ વિલ ક્રિએટ મોર ડેપ્થ બ્રેથ ઇન ધ માર્કેટ. અને આ એક ટ્રેન્ડ આપણે ડેફિનેટલી બહુ એન્કરેજિંગ અને બહુ પોઝિટિવ છે આપણા માર્કેટ માટે એન્ડ ફોર અવર ઇકોનોમી ઓલ્સો. ડેફિનેટલી. અચ્છા, હવે આપણે સેક્ટર્સ પર વાત કરવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં હું બેંક્સની જ વાત કરીશ. દિલીપજી, પીએસયુ બેંક્સે તો યર ટુ ડેટ રિટર્ન્સ હું હમણાં જોતો હતો તો એમાં જોયું છે કે સારા રિટર્ન્સ જરૂર આપ્યા છે, પણ પ્રાઇવેટ બેંક્સની જ્યાં સુધી વાત આવે છે 2021માં એમણે જરા પણ સારું પરફોર્મ કર્યું નથી. અને કોઈ વેલ્થ જનરેશન પ્રાઇવેટ બેન્કિંગ સ્પેસથી 2021ના કેલેન્ડર યરની આપણે વાત કરીએ તો કંઈક 5% જેવું થાય છે, 5% પણ નથી ઇનફેક્ટ. આ પરિસ્થિતિને કઈ રીતે તમે જુઓ છો? શું તકલીફ પડી રહી છે પ્રાઇવેટ બેંક્સને અહીંયાથી ગ્રો કરવામાં? પર્ટિક્યુલરલી અમુક હેવી વેઇટ જે ગ્રુપ્સ છે એમની બેંક્સ જે છે તે પણ નથી ચાલી રહી. પ્રાઇવેટ બેંક્સને શું તકલીફો છે? અને પીએસયુ બેંક્સની પણ સાથે વાત કરીએ દિલીપજી. તમે આજે પ્રાઇવેટ બેંક્સ અને પબ્લિક બેંકનું ડિફરન્શિએટ કરવા જશો તો બંને એકદમ એક્સ્ટ્રીમ એન્ડ ઉપર છે. એક જગ્યા પ્રાઇવેટ બેંક્સ છે, દે આર એક્ઝોર્બિટન્ટલી વેલ્યુડ, અને એક પીએસયુ બેંક છે જેમાં એટ એની લેવલ એટલું બધું લોકોને કોન્ફિડન્સ નથી આવતું. તો આ મને લાગે છે આ વર્ષ એવું હતું કે જ્યાં ઓલ લો હેંગિંગ ફ્રૂટ્સમાં બધા લોકો જોરથી ઇન્વેસ્ટ કરવા લાગી ગયા, જેમાં પીએસયુ બેંક્સ હતા અને સમ ઓફ ધ પીએસયુ સ્ટોક્સ પણ હતા. તો એના લીધે શું થઈ ગયું કે પીએસયુ બેંક્સને વધારે પડતું એટેન્શન મળી ગયું અને લોકોએ વધારે ઇન્વેસ્ટમેન્ટ કર્યું. પણ તો પણ
if you see in the private banks, એમાં શું થઈ ગયું કે there is some change in the leadership in the private banks is what I understand. એવું લાગે છે કે આઈસીઆઈસીઆઈ બેંક સ્લોલી બટ શ્યોરલી લીડરશિપ પોઝિશનમાં આવી ગયું છે અને ફર્ધર કન્સોલિડેટ કરશે, જે હજી સુધી એચડીએફસી બેંક હતું. એચડીએફસી બેંકમાં આપણે જોયું કે there is a change in the leadership, પણ આઈસીઆઈસીઆઈ બેંક has shown a good performance and promises that next 2 year એનો આરઓઆઈ અને આરઓઈ પણ બહુ સરસ આવી જશે. તો એવું લાગે છે કે ગોઈંગ ફોરવર્ડ ઇટ હેઝ ટુ બી અ મિક્સ ઓફ પ્રાઇવેટ બેંક્સ એન્ડ પીએસયુ. તો પ્રાઇવેટ બેંક્સમાં જરૂર એવું લાગે છે કે આઈસીઆઈસીઆઈ બેંકમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. એવું લાગે છે કે ઇવન સમથિંગ લાઈક એક્સિસ બેંકમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. એચડીએફસી બેંક તો ઇઝ સમથિંગ વિચ રિમેન્સ એઝ યોર કોર પોર્ટફોલિયો. અને પીએસયુ બેંકમાં લાગે સમથિંગ લાઈક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કે કેનરા બેંક, આવા 2-3 પીએસયુ બેંકમાં લિમિટેડ વેથી આપણે ઇન્વેસ્ટ કરવું જોઈએ, એન્ડ વન શુડ મેક અ બાસ્કેટ ઓફ ધ ફાઇનાન્શિયલ સેક્ટર. ડેફિનેટલી. તો આ એક ઇન્ટરેસ્ટિંગ એનાલિસિસ જરૂર છે. હવે દિલીપજી, એવા સેક્ટર્સની વાત કરીએ કે જે તમે વિચારો છો, તમને એવું લાગે છે કે વર્ષ 2022 માટે બહુ જરૂરી રહેશે અહીંયાથી આગળ જવા માટે. કયા એવા સેક્ટર્સ છે કે જેના ઉપર ખાસ ઇન્વેસ્ટર્સે અહીંયાથી ધ્યાન આપવું જોઈએ નવા વર્ષમાં એન્ટર થતા સમયે? અમને એવું લાગે છે કે આઈટી સેક્ટર એક છે જેમાં ઇન્વેસ્ટ જરૂર કરવું જોઈએ, અને એક સેક્ટર એવું રહેશે જ્યાં આપણે જોશું કે સારું એમ વોલ્યુમ ગ્રોથ પણ આવી જશે ફોર આઈટી સેક્ટર. એ લોકોનું યુટિલાઇઝેશન ઓલ્સો વિલ ગો અપ, અને મોર ઇમ્પોર્ટન્ટ ઇઝ દેટ ધ રૂપી ડેપ્રિસિએશન, મને લાગે છે ફોર 22 ઓલ્સો શુડ બી અ વેરી હેલ્ધી રૂપી ડેપ્રિસિએશન વિચ ઓલ્સો શુડ પ્રોવાઇડ અ ગુડ ટેલવિન્ડ. તો એક આઈટી સેક્ટરમાં વોલ્યુમના હિસાબે, પ્રાઇસના યુટિલાઇઝેશનના હિસાબે અને રૂપી ડેપ્રિસિએશનના હિસાબે એવું લાગે કે આઈટી સેક્ટરમાં જરૂર ઇન્વેસ્ટ કરવું જોઈએ. અને ઇટ કેન બી અ કોમ્બિનેશન ઓફ ફ્રન્ટલાઇન એન્ડ મિડ કેપ. મને લાગે છે ઇન્ફોસિસ બહુ સારું લાગે છે, વિપ્રો બહુ સારું લાગે છે, અને મિડ કેપ્સમાં ટેક મહિન્દ્રા છે, એ that looks pretty interesting, and also something like Mindtree also looks pretty interesting to invest. ડેફિનેટલી. તો આપણને આ એક ખાસ વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે. આઈટી સ્પેસ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યું છે. દિલીપજી, બીજું બાર્ગેન બાઇંગ હજુ પણ અમુક જગ્યાઓ પર મળી રહ્યા છે, જેમ કે હોટલ, ટુરિઝમ, ખાસ મૂવીઝ જેવા ખાસ મલ્ટીપ્લેક્સના જે કાઉન્ટર્સ છે એવા બધામાં કોવિડને કારણે ઘણું બધું ઘટાડો, ઘણું બધું ડેમેજ આ બધા કાઉન્ટર્સને થયેલું છે. આવું એન્જોયમેન્ટના કોઈ સેક્ટર્સ કે ટ્રાવેલિંગ, ટુરિઝમ, આવા સેક્ટર્સમાં તમે 2022 માટે શું આશા રાખો છો? કેમ કે ઓબ્વિયસલી ઓમિક્રોન છે, એની હજુ પણ ચર્ચાઓ ચાલી રહી છે, એટલે અહીંયા હજુ ડેમેજ થઈ શકે છે આ સેક્ટરને, પણ કદાચ થોડું એવરેજ કરવી હોય કે બાર્ગેન બાઇંગ કરવું હોય, તો આવા સેક્ટરમાં તમને વર્ષ 2022 માટે શું આઉટલુક લાગી રહ્યો છે? આ ટુરિઝમ સેક્ટર ખાસ કરીને અમને લાગે છે કે એક મોમેન્ટમ પ્લે એમાં થઈ શકે. I think this Omicron and all these are giving a very good opportunity that overall it will give us an opportunity to invest in the tourism sector, especially in the hotel. પણ આ હોટેલમાં તમે જોશો પ્રોબ્લેમ એવું છે કે છેલ્લા 3-4 વર્ષથી અને હજી 1-2 વર્ષ એ લોકોનું રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ કન્ટિન્યુઝ ટુ બી પુઅર, રિટર્ન ઓન નેટવર્થ ઇઝ વેરી પુઅર, અને એ લોકોનું કેપિટલ ઇન્ટેન્સિટી ઓફ ધ બિઝનેસ હજી પણ ઘણું હાઈ છે. તો શું થશે કે એકદમ આ લોકોનું પરફોર્મન્સ ઇમ્પ્રુવ થશે ઓન અ વાયોવાય બેસિસ, પણ તમે ખાસ રેશિયો જોવા જશો તો એમાં કંઈક કોઈ એકદમ એટ્રેક્ટિવ લાગતું નથી. પણ તો પણ I would still say something like Indian hotels looks pretty interesting. One must buy that stock. પછી થોમસ કુક છે જે ટ્રાવેલ એન્ડ ટુરિઝમમાં છે, એ પણ બહુ સારું લાગે છે અમને. એમાં લાગે છે કે ઇટ્સ પ્રેમ વાત્સા ગ્રુપ ઓફ કંપની, પણ અહીંયાથી લાગે છે કે ઇટ કેન ગીવ અ રીઝનેબલી વેરી ગુડ રિટર્ન, બીકોઝ ધો દે આર બર્નિંગ સમ કેશ એન્ડ મેકિંગ લોસીસ, પણ in the next 2 years they should start showing significant improvement. તો આ બે સ્ટોક તો જરૂર જોવા જેવું છે. As far as theaters are concerned, I don't know how to play that particular thing, because એમાં ઘણું બધું ચેન્જીસ હમણાં થઈ રહ્યું છે. જે ઓટીટી પ્લેટફોર્મ આવી ગયું છે, એ કેટલું કોમ્પિટિશન આપશે,
અને જેવી રીતે આમના ક્લોઝ ડોર એન્વાયરમેન્ટમાં બધા લોકો જવાનું થોડું જરા એ લોકોને હેઝિટેશન છે, તો એ ક્યારે ખતમ થશે એ આપણને ખ્યાલ નથી. પણ once again you can get a momentum play in this PVR, Inox and all these companies, but on a sustainable basis whether one should invest or not, I'm not very sure. બેઝિકલી બનતો જોવા મળી રહ્યો છે. અને ઓટીટીઝની તમે વાત કરી જ છે તો ડેફિનેટલી આ વર્ષે એક સેક્ટર કે જેણે થોડું આઉટ પરફોર્મ કરવાની કોશિશ કરી છે તે છે મીડિયા સ્પેસ. ઓટીટીઝ જેટલા તમે કહો છો એમાં અમુક મીડિયા કંપનીઓને તેનો સીધો ફાયદો પણ થાય છે. નિફ્ટી મીડિયા ઇન્ડેક્સે પણ થોડા રિટર્ન્સ બતાવવાની કોશિશ કરી છે. તો વર્ષ 2022 માટે આવા બધી કંપનીઓ પર તમારો શું વ્યૂ બને દિલીપજી? જો આ બધામાં છે ને there is very limited stocks to play. Z છે જે બહુ સારું લાગે છે, અને with Sony also coming into play, I think that should be good. Sun TV for some reason always continues to remain very undervalued, અને ક્યારે પણ એકદમ એનું ફૂલ વેલ્યુએશન મળ્યું નથી. અને whether we like it or we don't like it, that is the fact, but still Sun TV આ લેવલથી પણ બહુ સારું લાગે છે. પછી અમને લાગે છે TV 18 પણ છે, એ પણ is something which can give a reasonably good return. So I think in the media space આ ત્રણ કંપનીઝમાં જરૂર ધ્યાન આપવું જોઈએ. It can give a reasonably very good returns. ડેફિનેટલી તો આ વ્યૂ બને છે. દિલીપજી, બહુ ઇન્ટરેસ્ટિંગ ઇન્સાઇટ્સ તમારા સાથે અમને જાણવા મળ્યા છે. સ્પેશિયલ ચર્ચામાં અમારા સાથે જોડાવા માટે તમારો ખૂબ ખૂબ આભાર, અને આશા કરીએ કે બહુ જલ્દી આપણે જે કંઈ પણ તકલીફોનો સામનો કરી રહ્યું છે વિશ્વ, એ બધામાંથી બહાર આવે. દિલીપજી, થેન્ક યુ સો મચ ફોર કનેક્ટિંગ વિથ અસ. Thank you so much and wish you all the best. તો આ સાથે જ હવે એક બ્રેકનો સમય થઈ ગયો છે, તો બ્રેક લઈએ. બ્રેક બાદ વધુ અપડેટ્સ પણ નજર કરીશું. જોતા રહો CNBC.